જય ખુખારમાં મેલડી માતાજીએ જોગણી માતા અને મસાણી મેલડી બાને અપનાવવાનું કેમ કહ્યું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. આમાંથી કેટલા રવિવાર ભર્યા? મેં તો છેલ્લા 1.5 વર્ષથી આવીએ સાહેબ. નહીં બસ નહીં બધા નહીં પણ અહીંયા પહેલી વાર આયા. આ પહેલી વાર બધા કહે છે પણ હું તો જોઉં ને. આ પહેલી વાર આયા. પહેલી વાર આયા. બાકીના અમે આવીએ છીએ છેલ્લા 1.5 વર્ષથી. હા તો તમારે શું જાણવું છે કે હેડો? અમારે પહેલા તો અમારે જે અત્યારે હાલ જે મકાનમાં રહીએ છીએ એ મકાન બાબતે અમારે જાણવું છે. કેમ કે અમને ત્યાં ઘણી તકલીફો પડે છે. અમારા બાળકોને તકલીફ પડે છે, અમને તકલીફ પડે છે. રામ હવે તમારી જે દેવગતિની વાત છે ભૂવો કોણ છે? કોઈ નહીં છે. તો તારું ઘર તો ભૂવાનું છે. દાદાના વખતમાં હતા. અહીંયા દાદાના વખત ગાડી વાળો ને કેસરી જબ્બા વાળો આવું કહું છું માતા. દાદા હતા ને એ માથામાં પાઘડીમાં ચુંદડી રાખતા. માથામાં કેસરી કીધું ને ચુંદડી રાખતા હતા. બોધવા વાળું નહીં ખભે નાખે હા અને ધોરી દાઢી બહુ મોટી ને આટલી આટલી હા. નાની. હા શું ખોટું? હા અને આમ તો આમ ખેખલ્યો હતો આમ હા હા જેવો આમ સિંગલ સિંગલ હડીના હાચું ને હા. અને આમ થોડો વાંકો રેહેડતો વાંકા હેડતા હતા, વાંકા હેડતા હતા. પાકો હા પાકું. તો આ જેમ કે મેં જોયું એટલે સીધું પેલું ભૂવો આવ્યો. તો ભૂવા કરતા કે ના અમારે દાદા હતા એટલે તારું ભૂવાનું ઘર જોઈ જેવું. એટલે ભૂવાનું ઘર હોય એટલે સમજી લો કે ભૂવાના ઘરમાં તો કેટલા દેવ હશે. હવે એ દાદો જતો રહ્યો ભગવાનના ઘેર એટલે પાછળ જે દેવ હતા ને એ બધા સ્મશાનમાં જતા રહ્યા. તમે એવું સમજો છો કે દાદા જતા રહ્યા એટલે એમની જોડે જે ખાતું હતું ને એ જતું રહ્યું. પણ ના, આ તમારી ગલત ફહેમી છે. દાદા જતા રહ્યા ભગવાનના ઘેર પણ એ માતાઓ અત્યારે તમારા ઘેર બેઠી છે. આવું કહું છું. આ બોલતા બોલતા શેલ માર્યો. આ બોલતા બોલતા શેલ માર્યો એટલે શેલ મારીને એવી વાતની સાબિતી આલી કે હે મેલડી તારી વાત હાજી છે કે દાદો અમનો ગઈડ્યો જતો રહ્યો, ભૂવો જતો રહ્યો, પણ અમે માતાઓ જય. દાદો કદાચ લાકડે ભરીને ખાક થઈ ગયો પણ અમે માતાઓ તો ખાક થઈ. એટલે દાદો તમારો તો અંદર કોને શું હાલતો, કોને કેટલા વ્યવહાર હાલતો, કારી ચદો છે, જેવા ધૂપ ધુમાડા કરતો, અમને વસ્તી ખબર નથી એ જ કારી ચૌદસ ની નિવેશ લેનારી માતાઓ આ તમારા ભૂકા કાઢે છે. હું મેલડી આવું કહું. અત્યાર લગીન જોજો ભુવાઓ જે જોડ જ્યાં ચેક કરાવવા જ્યાં જો જોવડાયું તો એવું એક જ વાત કીધી કે મેલડી મેલડી ના મેરડી તો કે અમે તો મેલડી પૂજીએ છીએ. મેલડી શું કામ નડે? રામ પણ તમે પૂછતા હોય તો ઉગતા પોર ની મેલડી. હા ઉગતા પોરની મેરડી. અને કદાચ તમારા બાપ દાદાની નડવા વાળી તમારા બાપ દાદાએ પૂજેલી ઉડતા ચકલા પાડેલા, કદાચ એની જોડે કોમ કરાયેલા, કોકના લોહીની વામીટો કરાવડાયેલી એ માતા બંદૂકની ગોરી જેવી, ટોપના ગોરા જેવી મશાણી મેલડીને ભૂલી જાઉં. મેલડી આવું કહું. એ જ મશાણી મેલડી યાદ ભાઈઓ વિખવાદ કર્યો, બધા જુદા પાડ્યા, મંદુક કરાયા, લગ્ન પ્રસંગો ઝઘડા કરાયા. પડેલા બધી માતાઓને એક બાજુ રાખીને કહું છું તારી માતા ચામુંડ માતા બેઠેલી. એનું કારણ છે ઘરમાં તમે ચામુંડ માતા ને બેહાડી પણ ઘરમાં તમારા વડીલોએ બેઠેલા છે. આવું મેલડી કહું છું. ગયડામાં કોઈ રહ્યું નહીં. મારા સાસુ મારા જેઠ ને બધા નાના નાના હતા. અને બધા જતા રહ્યા. હા બધા અમે હવે નાના નાના રહ્યા. મંદિરો અમારે છે ને વસ્તીનું ચામુંડમાનું એ માતાજી અમે દર આઠમે નેવજ કરીએ, ચોખાનું નેવજ કરીએ. બીજું કશું અમે જાણતા નહીં. મારા તો સાસુ છે તમને એવા જવાબ આલતા. જાણવા માટે શું જોઈએ? થોડો અભ્યાસ જોઈએ. એનું કારણ છે એક માતા નહીં, આ કૂતરાવાળી કૂતરું સાધન હોય, હડકાઈ માતા તમારી પેઢીમાં આ વગવાડા લે ખ્યાલ છે? તો હુંથી જોઉં છું. મારા કાકાને એકને અડકાઈ રક્ષા માતાને એ હતી ને એમના અડક્ષા એ થયેલા. કુટુંબના કાકા એક હતા ને એમનો અડકાઈ માતા બોયડી બાંધી દીધેલા. અડકવા ઉપડ્યો તો અડકવા ઉપડેલો. મામા તો જો આવી કદાચ બીજી ભાષા મેં તોતર માતા કે મામા
કોઈ અળક્ષા માતા કે કોઈ હડકઈ માતા કે, પણ આ કદાચ પેઢીની માતા હોય ને તમે જાણો છો કે મારા કાકાને હડકમાં ઉપડ્યો તો ને એના ઝાડે બોધી દેવો પડ્યો તો અને કઈક મોનતાઓ રાખીને ભુવાઓ બોલાવીને કદાચ હરકું થયું હોય ને પણ તો એનું જીવ્યો તો નહીં જ, આવું કહું છું એ માતા. તો જતા રહ્યા, આ શું ખોટું? જતા રહ્યા. જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કહું છું કે ચામુંડ નો અત્યારે મૂકો એક બાજુ, ચામુંડ એની જગ્યાએ બરોબર છે, તમારા બાપ દાદાની મેલડી એમને એમ બરોબર છે, પણ એક હડકઈ માતાને એક મશાણી મેલડીને અપનાવી દો, તમારો ગાડીનું લોક ખુલી જાય. હું મેલડી આવું કહું છું. અળક્ષા માતા અને મશાણી મેલડી મસાણી મેં. કે છે ને કોના હાલતા, પણ કોના હાલતા એ ખબર નહીં, પણ કરવાની જરૂર નહીં. ખાલી બાપ દાદાની માતાઓ અપનાવી લો. તમને કેટલી વાર રાતે કૂતરા સપનામાં આવતા પણ તોય ખબર ના પડી. કૂતરાની વધારે બીક લાગે. અહીંયા આ તો આ વિડીયો જોયેલો છે. કૂતરાની જ બીક લાગે ને એવું જ ભડક થાય. કૂતરું જતું હોય જાણે હમણાં બચકું હમણાં બચકું બોલશે. અને બોલશે. કઈક વાર સપના આયા, તમે ભલે કહેતા હોય કે ના ખબર, એ તારી માતા હડકચા માતા કહે છે. ત્રણ ને લઈ જઈ જીવ, કેટલા નાની ઉંમરે ત્રણ જ્યાં એ જ જગ્યા પર. પણ આ બધો ચોપડો માર ખોલવો, તમે બધું જાણો જ છો. પણ મેં શું કીધું, ચામુંડ માતાને વધાઈને પણ આ મઢમાં તમને તમારા દાદાના બાપને તો મઢમાંથી ઉતારેલા છે ને તમે નાક વગરના નકટા થઈને જાઓ છો. એ મઢ બાબતે કઈ થયું તું ઝઘડો કેવું કઈ? એવું ખબર નહીં. આ હાથ ભાઈઓનો નહીં, 7 ભાઈઓનું હાથ કુટુંબ. ભાઈનો કુટુંબ કુટુંબ ખરી. ખરું માં. એ કોનું કુટુંબ? તમારું જ? એ હા કુટુંબ અમારું ખરી. તો આ સાતે ભાઈઓનો જો કદાચ મઢ ભેગો હોય તો આ મારી વાત ખોટી હોય? નહીં. તમારા દાદાની આબરૂ લીધી હોય બીજા દાદાએ, બીજા ભાઈએ, કાકાએ, ઉતર આજ પછી આવતો નહીં, અને તમારો બાપ બોલી ગયો હોય કે આ પછી આ મઢનો ઉમરો ના ચડું, અને વચન લઈ લીધું. વચન લેતા તો લઈ લીધું, માતાની સોગંદ ખાઈ લીધી કે હવે મરી જાઉં તોય ના જવું, માતા નિવેદ કરવાનું હોય તોય ના જવું. તમારો દાદો આવો રિહાઈને બેઠેલો છે. પણ તમને વિશ્વાસ માટે કહો, આ સાતે ભાઈઓનો છે ને ઝઘડો થયેલો ને એટલે બાપ દાદા પેલા ભુવાન બહુ ખારો હતો, અને એમાં તમારા બે ભુવા હતા. એક દાદો હતો ને તો બીજો કુટુંબ એક બીજો ભુવો હતો, ડોહો કાકો એને જેને પટિયાર કે. પણ પેલા છે ને ભુવાન બહુ ખાર હોય, બહુ એટલે બહુ જ ખાર હોય. એટલે એવા લડે ને એકબીજાને માતાઓ સંભારે ને બધું કરે. પણ આ બધી વાત મૂકી દો. અત્યારે કોક દાડો તમારી માં કદાચ જે ત્યાગ કરવાનું કે ને તો ત્યાગ કરવાની હિંમત રાખતા હોય તો બરોબર છે, પણ આ મશાણી મેલડી અને હડકચા માતાને અપનાવી લો અને એની પૂજા પાઠ ચાલુ કરી દો. અને આમાં જો ના જોગણી માતા નાનું મંદિર છે, આવું કહું છું. માતા જોગણી માતાનું નાનું મંદિર? નાનું મંદિર નહીં, તમારું જોગણી મંદિર નહીં. જૂની જગ્યાએ તમારું? જોગણી માનું મંદિર નહીં, અમાર મળો માતાજીનો. એમાં કાકા સસરા એ વાણવટીમાં બેહાડ્યા, અમાર પૂછ્યા વગર. આ તોરું મંદિર કોનું સફેદ એમાં મંદિર. કાકા સસરાએ બેહાડ્યા છે? એમાં શું બેઠેલું છે? એ ફૂલભાઈ માં બેહાડ્યા કે અમે જો વાણવટી. બોડી મને આવરી ફેર વસ્તુ ના, પણ અમને એવી ખબર નહીં એટલે એમને અમને બોલાયા જ નથી આમાં. અમને બોલાયા ને અમને બોલાયા વગર એમણે કામ તો કર્યું. બોલાયા નહીં ગોડા, એ તારા બાપ દાદાની ફૂલભાઈ જોગણી માતા બેહાડી છે એને. હશે માં. એ બોલાયા નહીં ને તો કદાચ બોલાયા હોત ને જયા હોત ને તો એ જોગણી તમારું ભલું કરી દે. એ તમારા બાપ દાદાની પેઢીની માતા છે. તું કે ના જોગણી નહીં જોડતા, તું બોલાવડાવી દીધું ને મોઢે કે આ ફૂલભાઈ જોગણી. ભાઈ જોગણી મેં કીધું એટલું કરો. તોતર માતા, મશાણી મેલડીના ફૂલભાઈ જોગણી આ તમારી પેઢીઓની માતા છે. ચામુંડા એની જગ્યાએ બરોબર છે, મેલડી એની જગ્યાએ બરોબર છે. મેલડી ચામુંડા બોલે છે ને પડતું નહીં, આ ધૂણ છે ને, હા. પણ ચો કશું થાય છે. કશું બોલી શકતો પણ ના બોલે એનું કારણ છે કે આ બધી માતાઓ ને વ્યવહાર આલીને વચન આલો ને કે માં તારું, તું અમારી માં છું, અમારા બાપ દાદાની, તો તું અમારી માં છું, તને બિહાર દઈશું માં. પણ ચામુંડ માતાને એક વખત તો બોલવા દે. ખાલી અગરબત્તી કરીને વ્યવહાર આલો ને, અને જો ચામુંડ ખમા મજા ના બોલો ઘોડા સોલંકી પીઢીની મેળડીને. હા રે જો અહીં પગે લાગો, મને લાગો છો તો અહીં લાગો. એ મારે શીખવાડવું પડે. મારા તો આગળ લોબા હાથ થઈ જાય અને ઘરની માતા ઘાસ બરાબર. કેક માતા તને તું કે બોલ તો બોલશે કો. પણ વસ્તી ને છો પડી છે. ખોટું ધૂણસ આ ખોટું તો નહીં તો ગાડા ખોટું ના ધૂણતો હોય કોઈ વ્યક્તિ, એમ શોખ ના થાય ને મારી આગળ કોઈ ખોટું ધૂણવાય ના દઉં.
આ 14 વર્ષથી એના માતા પણ બોલતો જ નથી બિલકુલ. તો બોલતો નહીં તો હું બોલાડવાનું તો બતાવું છું. આ તો મારું મોન ખાતર આવે છે, નકર દાખલા વગાડી બેહો ને તોય ના આવે. અને જેટલી વાર ભૂવા તાપવા બેહવાનું કર્યું, ચોલ્લાય કર્યા ને બધું કર્યું તો ભલી વાર આવ્યો ના ના કકરાટ થયો. બાજવાનું થયું, બીજો એક નાનો છોકરો ધૂણ્યો, એમાં પાછું આમ પેલો ક્યાં હાચીન પેલી ક્યાં હાચીન પેલો ક્યાં બહારનું છે, પિયરનું છે, મોહારનું છે, એવું થયું ને. આ તમારી ચામુંડ માતા છે, આ તમારી મેલડી માતા છે. અને અનાજ કોઠે આ જોગણી આવશે ને તોતરે આવશે. પણ કદાચ એક વખત આને વ્યવહાર આલી અને એક વખત બેહી અને ચામુંડ નો ચોલ્લો કરી અને નિવેદ કરીને ખાલી આવી ચૂંદડી ઓઢાડજો છો, ખમા મજા નાખ્યા તો ગોડા સોલંકી બેઠી. મારા માટે તો લાવો છો ને આવી. હા આ તો તમારી ઘરની માતા માટે એક દાડો બેહો, પેલા માતાઓને વ્યવહાર આપી દો અને પછી વાત થાય. હો બધું તો ઇતિહાસ તો બધો બહુ પડ્યો ગોળા, પણ આ પેલા માતાઓ બંદૂકના ટોપના ગોરા જેવી માતાઓ છે. ત્રણે ત્રણ ખતરનાક, ફૂલભાઈ જોગણી, મશાણી મેલડીના તોતર માતા વિડીયો સાફ કરી નાખી. જો ગઈડિયામાં લોહી પડીને જ્યાં બધાય એ લોહી પડીને જ્યાં બે બે ભાઈઓ કરીને ભાઈઓ ઘરમાં રહેતી નહીં, રિહાઈ જાય ઘડી થયેલું ને અરે અહીં જાય તો મનાવી પડે, છૂટા છેડા પર વાત આવી જાય, કોર્ટના કેસે કરાવું, હું મેલડી આવું કહું છું. બન્યું કે નહીં બધું? થયેલું ને થયું 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 મસ્કરી કરે છે તો મસ્કરી ના જ કરવી હોય ને તો આટલું માતાઓ અપનાવી લો. શું કીધું? બાર પાટલી પર કરો, મંદિર ની માંગતી હોનાનું, ખાલી પાટલી પર દીવા ચાલુ કરો. આ ત્રણ બાર ઘરની બાર. હું એવું કહું છું કે અજવાળા ના થાય 6 મહિના તો હું મેલડી મામા બરોબર. બધું રોમાપીર નહીં કરે, માતાએ કરશે. રામાપીર આમને તો એવું જ છે કે રોમાપીર કરે સાચું. રામાપીર મારી બા પૂછતા હતા. કોણ પૂછતું હતું? મારી બા પૂછતા હતા. તમારા બાપ પૂછતા હતા. હા તો રોમાપીર ના પાઠ થયેલા હશે લો, પાઠ બી કરેલો નહીં થયેલા? રામાપીરનો તો રોમાપીર એવું કે છે કે બધું હું રોમાપીર નહીં કરું, કે જે આ બધી માતાઓ છે. બરોબર. હનુમાનજી ને પૂજેલા જ પાછા હનુમાનજી મારા ભાઈ પૂછતા મામા નહીં. હનુમાનજી ને પૂછતા તો હનુમાનજી ગદા લઈને આવે એવું કે છે કે હું ઘેર બેઠો છું, પણ આ માતાઓને કે પૂજે તો સારું થાય. સાચું એ પા શંકર છે લે મામા નહીં? શંકર ભગવાન ઘેર આવડો મોટો ફોટો છે આમ ડમરૂ વાળા નહીં? તે શંકર ભગવાન કહે છે કે આ જોગણી ને ના મશાણી ને ના તોતર ના અપનાવી લે તો મારા શંકર ના આશીર્વાદ રહે છે. બોલ હવે અંતિ વિશે શું જોવાનું તાર કે? એક બીજું એક મિનિટ મારા દાદાજી હતા એ ઓલરેડી બીજા ગામથી આવેલા છે. હા તે હવે એમના જે ત્યાંના માતાજી હતા ભલે એ માતાજી ત્યાંના મહાકાળી માતા હતા ભલે અને અમારા અહીંયા ચામુંડા ભલે બરાબર. આમાંથી ઘણી જગ્યાએ અમે પૂછ્યું હતું કે તમારા મહાકાળી બોલે છે મહાકાળી બોલે છે, બધી વસ્તુ સાચી છે, પણ મહાકાળી મારે કેવી હતી એક ઝાટકે ના કહી દે. પણ મહાકાળી એમ કે છે કે આ બધી માતાઓનો તું સંભાર લે તો આ દરવાજા ખોલી દે તો હું મહાકાળી તો પાવાગઢ થી કૂદકો મારી સીધો તારા ઘેર આવી જઈશ. એ મારે કહેવાની જરૂર નહીં પડે. પેલા કંથેર ના ઝાડુસા બોયડી ના ઝાડ કે ને કોટા વાળા ઝાડવું એમાંથી પાર થાવ. અમશાણી ફૂલભાઈ જોગણી અને તોતર માતા એમાંથી પાર થાવ ત્યારે તમારી આદ્ય શક્તિ ના દર્શન થશે. હા નકર તો આ ભાઈઓ તો બધી બીમાર ને બીમાર જ રહે છે. બધા બીમાર જ રહે છે અને કેટલી પીડાય છે. ઘરવાળા ક્યાં આ વાત પેટમાં દુખ્યું ના કે તને રોજનું છે મેલ કે સાચું તકલીફો દૂર કરવા માટે બહુ જગ્યાએ ફર્યા છે. પ્રાર્થના ના કરશો પેલી માતાઓને કરો.